અમદાવાદમાં કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, જ્યાં અમદાવાદ એરપોર્ટ પરથી ₹5 કરોડનો ગાંજો ઝડપાયો છે। બેગમાં ગાંજો છુપાવીને લાવેલા આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। આ બેગમાં બ્લેક પેકેટની અંદર ગાંજો છુપાવવામાં આવ્યો હતો અને તેઓ અહીંથી આ ગાંજો સિફતતાપૂર્વક લઈ જવાની ફિરાકમાં હતા, પરંતુ આખરે તે શખ્સ પકડાઈ ગયો છે અને આ આખી તપાસની અંદર બેગમાં બ્લેક પેકેટની અંદર ગાંજોને છુપાવવામાં આવ્યો હતો, પરંતુ આખરે તપાસની અંદર મામલો ખુલ્લો પડી ગયો અને કસ્ટમ વિભાગની આ મોટી કાર્યવાહી સામે આવી છે કે જેમાં આ શખ્સ પકડાઈ ચૂક્યો છે અને હવે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આખરે મોટા પ્રમાણમાં આ ગાંજાનો જથ્થો ઝડપાયો છે, કઈ રીતે આ આખી તપાસની અંદર ગાંજો ઝડપાયો? સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે જે સોનાની તસ્કરી હોય કે પછી ગાંજાની તસ્કરી હોય, તો જે તસ્કરો છે એ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે આ મોડસ ઓપરેન્ડી એક નવી છે। આપણે થોડા દિવસ પહેલા જ જોયું છે કે એક સ્નીફર ડોગની મદદથી પણ હાઇડ્રોપોનિક ગાંજો જે થાઇલેન્ડથી મંગાવવામાં આવે છે એની જે તસ્કરી કરવામાં આવે છે એ મળી આવ્યો હતો। અને સાથે જ સાથે આ વખતે જ્યારે મોડસ ઓપરેન્ડી છે એમાં થોડો ચેન્જ એ રીતે કરવામાં આવ્યો છે કે લીંબુની આડમાં, એટલે કે લીંબુ એટલા બધા મૂકી દીધા છે બેગમાં કે એની સ્મેલથી ડોગ છે એ પણ ગરમાઈ જાય અને કસ્ટમના જે અધિકારીઓ છે કે કસ્ટમનું જે ચેકિંગ થાય છે એમાં પણ એ લોકો ગફલત થઈ જાય। પરંતુ કસ્ટમની જે ટીમ છે, એઆઈયુની જે ટીમ છે, અલગ અલગ જે ટીમો છે એ સતત આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખતી હોય છે અને જે મોડસ ઓપરેન્ડી ચેન્જ કરીને આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો જે પણ તસ્કરોએ, ત્યારે એમાં એકની ધરપકડ પણ કરવામાં આવી છે અને 5 કરોડનો જે આ જે હાઇડ્રોપોનિક ગાંજો છે એની જપ્તી કરવામાં આવી છે અને સાથે જ સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે જે પેસેન્જર આ જે ગાંજો છે એ ગાંજો લઈને આવ્યો હતો। એટલે મહત્વની બાબત અહીંયા એ છે કે સમયાંતરે અને નવી નવી મોડસ ઓપરેન્ડી સાથે જે પણ તસ્કર ગેંગ છે એ તસ્કર ગેંગ પોતાનું આ નેક્સસ થકી ગોલ્ડ અને આની સ્મગલિંગ કરતા હોય છે, ત્યારે એ બાબત જે છે એ હવે એટલી ઇઝી નથી કે જે રીતે તેઓ કરતા હોય છે તસ્કરી એ થઈ શકે। બિલકુલ સચિન, તો સચિન જણાવી રીતે પ્રમાણે ₹5 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો, પણ આ વખતની જે મોડસ ઓપરેન્ડી હતી તે એકદમ અલગ હતી, પણ છતાં પણ કસ્ટમ વિભાગની બાજ નજરમાંથી તેઓ બચી ન શક્યા અને આખરે 5 કરોડનો ગાંજો ઝડપાયો, એક શખ્સની ધરપકડ।